નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 8 નું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે ગુજરાતીનું, તેમાં આવેલા વ્યાકરણ વિશે એટલે કે ભાષા સંસ્થા વિશેના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. તો વિષય કયો છે ભાષા સંસ્થાનો? ધોરણ 8 અને વિષય છે વાક્યના પ્રકાર. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય પ્રયોગ. આના અંગે મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આ તમામ મુદ્દાઓ પર આપણે ઝીણવટભરી ચર્ચા કરીશું અને એકદમ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જેથી તમે આ મુદ્દાથી માહિતગાર થાઓ. તો મિત્રો, શરૂ કરીએ છીએ આપણે વાક્ય અને તેના પ્રકાર. મિત્રો, સૌપ્રથમ મનમાં પ્રશ્ન થાય, વાક્ય એટલે શું? વાક્ય કોને કહેવાય? ત્યાંથી આપણે આપણા મુદ્દાની શરૂઆત કરીએ. તો વાક્ય એટલે શું અથવા વાક્ય કોને કહીશું? તો મિત્રો, વાક્યને સમજવું હોય તો તેના માટેના આપણે બે મુદ્દા સમજી લઈએ. શબ્દનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને આપણે વાક્ય કહી શકીએ. બીજું, જુદા જુદા પદોના સમૂહને પણ વાક્ય કહેવાય. તો બે મુદ્દા ધ્યાને રાખીશું. શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય અને બીજું, કોઈ પદો ભેગા થતા હોય, જુદા જુદા પદોના સમૂહને પણ વાક્ય કહેવામાં આવે છે. મૂળાક્ષરો, અક્ષરો ભેગા થઈને શબ્દો બને અને શબ્દો વ્યવસ્થિત ગોઠવાય, અર્થ ધરાવતો બને ત્યારે આપણે તેને વાક્ય કહી શકીએ. તો મિત્રો, આ રીતે આપણે વાક્યની વ્યાખ્યા, સંકલ્પના સમજી શકીએ. આગળ વધીએ. વાક્યમાં શું હોય? તો વાક્યમાં મોટે ભાગે કર્તા હોય, કર્મ હોય અને ક્રિયાપદ હોય છે. આ સિવાય પણ વિશેષણ, ક્રિયા વિશેષણ, આવા ઘણા બધા મુદ્દાઓ તેમાં આવતા હોય છે, પરંતુ મુખ્યત્વે કર્તા, કર્મ અને ક્રિયાપદ આટલું તો એમાં હોય છે. તો વાક્ય કોને કહેવાય અને વાક્યમાં શું હોય તે મુદ્દો આપણે સમજ્યા. આગળ વધીએ. મિત્રો, હવે મનમાં પ્રશ્ન થાય કે વાક્યના પ્રકાર કેટલા અને કયા કયા? મિત્રો, આ પ્રશ્ન ઘણો અટપટો છે, એટલા માટે એકદમ સરળ ભાષામાં સમજવા માટે આપણે આ રીતે તેને સમજી શકીએ. તો મિત્રો, વાક્યના સૌપ્રથમ પ્રયોજનની દ્રષ્ટિએ આટલા પ્રકાર પડે છે: વિધાનવાચક, નિષેધાર્થક, પ્રશ્નાર્થક, આજ્ઞાર્થક, વિધ્યાર્થક અને ઉદ્ગારવાચક. તો મિત્રો, આ રીતે પ્રયોજનની દ્રષ્ટિએ આપણા વાક્યના 6 પ્રકાર પાડેલા છે. હજી આગળ વધીએ તો કર્તાના મહત્વના આધારે વાક્યના કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય એમ 3 પ્રકાર પાછા અલગથી પડે છે. કર્તાના મહત્વના આધારે. હજી થોડા આગળ વધીએ તો રચનાની દ્રષ્ટિએ વાક્ય કેવી રીતે બનેલું છે, લાંબુ છે, ટૂંકું છે, તેના આધારે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એમ બીજા પાછા 3 પ્રકાર પડે છે. તો ફરીથી પ્રયોજનની દ્રષ્ટિએ 6 પ્રકાર, કર્તાની દ્રષ્ટિએ બીજા 3 પ્રકાર અને રચનાની દ્રષ્ટિએ પાછા બીજા 3 પ્રકાર સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય પડે છે. તો મિત્રો, આ રીતે આપણે વાક્ય અને તેના પ્રકાર આપણે સમજી શકીએ. અને આપણો જે આજનો વિષય છે તે રચનાની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકાર પડે છે તે આપણે સમજવાનો છે. ધોરણ 8 માં તો આપણે સમજીશું, જોડે જોડે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ, બાહ્ય પરીક્ષાઓ આવે છે. 9, 10, 11, 12 ના તમે ધોરણોમાં ગુજરાતી ભણશો તો તેમાં પણ આ વાક્ય અને તેના પ્રકાર આવે છે. તો બેઝ લાઈન અહીંથી જ જો આપણે પાયો પાકો કરીને જશું તો આગલા ધોરણોમાં આ મુદ્દાઓને સમજવામાં તકલીફ પડશે નહીં. કેમ કે ધોરણ 8 માં થોડું આપેલું હશે, પણ જેમ જેમ ધોરણ બદલશું તેમ તેમ તેમાં વિશેષતા, વધારાના મુદ્દાઓ ઉમેરાતા જશે. તો પાયો કમ્પ્લીટ હશે તો આપણે મુદ્દાઓ વ્યવસ્થિત લખી શકીશું, મુદ્દાને સમજી શકીશું. તો વાક્યના પ્રકાર ફરીથી પ્રયોજનની દ્રષ્ટિએ પાડીશું, કર્તાના મહત્વના આધારે અને રચનાની દ્રષ્ટિએ. આ રીતે આપણે વાક્યના પ્રકાર પાડીએ અને આપણે જે મુદ્દો સમજવાનો છે તે રચનાની દ્રષ્ટિએ એટલે કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યનો મુદ્દો સમજીએ. આગળ વધીએ પાછા. હવે રચનાની દ્રષ્ટિએ આપણે જે મુદ્દો સમજવાનો છે તે સાદું વાક્ય કોને કહેવાય? નામ જ મિત્રો એવું છે, સાદું, એટલે ખબર પડી જાય આપણને કે આમાં
બહુ મહેનત કરવી પડે એમ હશે નહીં, સાદું વાક્ય સમજવામાં. તો મિત્રો આની વ્યાખ્યા, સંકલ્પના, ડેફિનેશન એવી થાય જે વાક્યમાં એક ક્રિયાપદ હોય કે ઉદ્દેશ્ય એટલે કે કર્તા હોય કે એક વિધેય હોય એટલે કે કર્મ હોય તેવી રચનાને આપણે સાદું વાક્ય કહી શકીએ. આગળ વધીએ તો એના કેટલાક ઉદાહરણો પણ જોઈ લઈએ. સાદી ભાષામાં સમજીએ તો સાદું વાક્ય એટલે એવું વાક્ય કે એમાં એક ક્રિયાપદ હોય, કર્મ હોય અને કર્તા હોય. તો આવા વાક્યને આપણે સાદું વાક્ય કહીએ છીએ. ક્રિયાપદ હોય, ઉદ્દેશ્ય અથવા કર્તા હોય કે વિધેય અથવા કર્મ હોય, આ ત્રણ મુદ્દાઓ હોય તેને આપણે સાદું વાક્ય કહી શકીએ. ઉદાહરણ સમજીએ તો અમદાવાદ મોટું શહેર છે. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે અમદાવાદ મોટું શહેર છે, એમાં ક્રિયાપદ તો શું આવ્યું? તો મિત્રો ક્રિયાપદ છે કે જેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીશું. છે સહાયકારક ક્રિયાપદ છે અને આનો ઉપયોગ કરીને આપણે વાક્ય કયા કાળમાં છે તે જાણી શકીએ છીએ. છે મતલબ કે વર્તમાન કાળમાં છે, હતો હોય તો ભૂતકાળમાં છે, હશે એમ લખેલું હશે તો ભવિષ્યકાળમાં છે, તેવું આપણે શીખી ગયા છીએ. તો સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરેલો છે, કર્તા આપેલા છે. તો મિત્રો તેના આધારે આપણે આ મુદ્દાને સમજી શકીએ કે આ વાક્ય સાદું વાક્ય છે. બીજું, દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ફૂંકાઈ રહ્યો છે ક્રિયાપદ છે, દરિયો છે, તોફાની પવન છે, ક્રિયાપદ, ઉદ્દેશ, કર્મ, વિધેય બધું આવી ગયું. ભારત મારો દેશ છે સહાયકારક ક્રિયાપદ. હવે તો મિત્રો તમને સમજાઈ ગયું હશે. ક્રિયાપદ હોય, કર્તા હોય અને કર્મ હોય. વાક્યમાં ત્રણ મુદ્દા હોય, આપણે આગળ જોયું. મને મુશ્કેલી પડવાની નથી. હરિયો ભણવામાં હોશિયાર હતો. કાનો છકડો ચલાવે છે. તો મિત્રો આવા જે વાક્યો છે જેમાં કર્તા, કર્મ, ક્રિયાપદ આવે છે, જેમાં સંયોજક બિલકુલ નથી, વાક્યને બીજું વાક્ય જોડીને કે પદ જોડીને લાંબુ કરેલું નથી, તેવા વાક્યોને આપણે સાદા વાક્યો કહીએ છીએ. તમને મુદ્દો સમજાઈ ગયો હશે. હવે જો મિત્રો તમને સાદું વાક્ય શોધતા આવડી ગયું તો પછી સંયુક્ત અને સંકુલ એટલે કે મિશ્ર વાક્ય શોધવામાં બહુ તકલીફ પડશે નહીં. આગળ વધીએ. બીજો પ્રકાર વાક્યનો આપણો સંયુક્ત વાક્ય. બે વાક્યોને ભેગા કરો તો સંયુક્ત થાય, ભેગું થાય. જોઈ લઈએ તેની વ્યાખ્યા અને તેના વિશેષણ. સંયોજકોથી જોડાયેલા વાક્યને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ. સંયોજક જોડાયેલો હોય. સંયોજક શું છે તે પણ આપણે સમજી લઈશું. બીજું, સંયોજક લઈ લેતા બંને વાક્યો જુદા પડી જાય છે. સંયોજક એ વાક્યમાંથી કાઢી લઈએ આપણે તો બંને વાક્યો અલગ અલગ થઈ જાય. આગળ, બંને વાક્યો એકબીજા પર આધાર રાખતા નથી. એક વાક્ય બીજા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ નથી. બંને સ્વતંત્ર વાક્યો છે. સ્વતંત્ર રીતે ટકી શકે તેવા અને સમાન મોભો ધરાવે છે તેવા વાક્યો છે. તો આપણે આવા વાક્યોને કહીશું સંયુક્ત વાક્યો. એક તો સંયોજક હશે, બંને વાક્યો અલગ અલગ હશે અને બંને સ્વતંત્ર હશે, સમાન મોભો ધરાવતા હશે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ આધાર રાખતા નથી. મતલબ કે એક વાક્ય બોલીએ પછી બીજું વાક્ય તેની જોડે જોડાયેલું હોય તેવું નથી. બંને વાક્યોનો અર્થ આપણને સમજાય તેવો હોય છે. ફરીથી, સંયોજકોથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય કહે છે. સંયોજક લઈ લેતા બંને વાક્યો જુદા પડી જાય છે. બંને વાક્યો એકબીજા પર આધાર રાખતા નથી. સ્વતંત્ર રીતે ટકી શકે તેવા અને સમાન મોભો ધરાવે છે. ક્લિયર? આગળ વધીએ. ઉદાહરણ સમજતા જઈએ. મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે. તો મિત્રો, મેં કસરત કરી અને મારું શરીર કસાયેલું બન્યું છે. તેથી સંયોજક વડે જોડાયેલા છે. બંને વાક્યો છે, અલગ અલગ છે, સ્વતંત્ર છે, બરોબર, અને તેથી સંયોજકથી જોડાયેલા છે. તો આવા વાક્યને આપણે સંયુક્ત વાક્ય કહીશું. ક્લિયર? બીજું જોઈએ. આકાશમાં વાદળો હતો માટે સમયનો કશું ખ્યાલ ના રહ્યો. બંને વાક્યો માટે સંયોજકથી જોડાયેલા છે. માટે આપણે કહીશું સંયુક્ત વાક્ય. સકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. પટેલ બોલ્યા એ પણ સ્વતંત્ર વાક્ય છે.
સક્રી પટલાણીએ શિખંડની વાત કરી, એ પણ સ્વતંત્ર વાક્ય છે. બંને સમાન મોભો ધરાવે છે એટલે શબ્દને કાઢી લઈએ એટલે બંને વાક્યો જુદા પડી જાય. તો તમામ શરતો વિશેષતાઓ સંયુક્ત વાક્યની લાગુ પડે છે, એટલા માટે આવા વાક્યને આપણે સંયુક્ત વાક્ય કહે છે. આગળ વધીએ. એણે પ્રશ્ન પૂછ્યો પણ સામો જવાબ ન મળ્યો. એણે પ્રશ્ન પૂછ્યો અલગ વાક્ય છે, સામો જવાબ ન મળ્યો તે પણ અલગ વાક્ય છે, પણ સંયોજકથી જોડાયેલા છે, માટે આવા વાક્યોને સંયુક્ત વાક્ય કહીશું. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ સંયોજકો કયા કયા હોય. સંયોજકનું કામ બે વાક્યોને બે પદોને જોડવાનું કામ કરે છે, તેને આપણે કહીશું સંયોજક. કયા કયા સંયોજક હોય? તો ને, અને, તેથી, એટલે, માટે, તો પણ, છતાં પણ, તેમ છતાં, અથવા, કે, કેમ કે, કારણ કે, નહીતર, આવા ઘણા બધા સંયોજકો હોય છે જે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. તો મિત્રો આવા સંયોજકો જ્યારે આ વાક્યમાં ઉપયોગ થયેલો હોય, બે વાક્યોને જોડતા હોય, તેને આપણે સંયુક્ત વાક્ય કહીશું. બે વાક્યો હોય અને તે બે વાક્યો સંયોજકોથી જોડાયેલા હોય, સંયુક્ત વાક્ય. સાદું વાક્ય સમજાઈ ગયું. હવે સંયુક્ત વાક્ય પણ સમજાઈ ગયું. આગળનો મુદ્દો લઈએ મિત્રો, એકદમ સરળ. આગળનો મુદ્દો છે સંકુલ વાક્ય. આગળનો મુદ્દો છે સંકુલ વાક્ય, જેને મિશ્ર વાક્ય પણ કહે છે. મતલબ એવું વાક્ય કે જેમાં બે ત્રણ વાક્યો જોડાયેલા હોય અથવા બે ત્રણ પદો જોડાયેલા હોય. જોઈએ તેની વ્યાખ્યા. એક મુખ્ય વાક્ય હોય અને તેના પર આધારિત અન્ય ગૌણ વાક્યો મળી લાંબુ વાક્ય બને તેને સંકુલ વાક્ય કહેવાય. ફરીથી, પહેલું મુખ્ય વાક્ય હોય, મેન વાક્ય, અને તેના ઉપર તેના આધારિત જે બીજા જે વાક્યો બન્યા, બીજા જે પદો બન્યા તે ગૌણ વાક્યો હોય, પરંતુ તેનો આધાર મુખ્ય વાક્ય જ હોય. મુખ્ય વાક્ય ઉપરથી જ તેના ગૌણ વાક્યો બનેલા હોય. મુખ્ય વાક્ય હટાવી લઈએ તો ગૌણ વાક્યોનું મહત્વ ના રહે અથવા સમજાય નહીં તેવા બની જાય. તેને આપણે સંકુલ વાક્ય કહીશું અથવા તો મિશ્ર વાક્ય કહીશું. તેમાં જે તે, જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં ત્યાં, જ્યાં સુધી, ત્યાં સુધી વગેરે સંયોજકો હશે કે મુખ્ય વાક્ય હશે તે એટલું, એવું વગેરે પદ એમાં ઉમેરાયેલું હોય તો તેવા વાક્યોને સંકુલ વાક્યો કહીશું અથવા મિશ્ર વાક્યો કહીશું. યાદ રાખજો મિત્રો, સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્યમાં ક્યારેક ઘણીવાર સમજવામાં મુશ્કેલી પડે છે. તો ફરીથી, મુખ્ય વાક્ય હોય, એ વાક્યના આધારે તેની જોડે ગૌણ વાક્યો જોડાયેલા હોય. અને કયા કયા સંયોજકો? જે તે, જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં ત્યાં, જ્યાં સુધી, ત્યાં સુધી, આવા સંયોજકો જોડાયેલા હોય. અથવા મુખ્ય વાક્ય છે તેમાં એટલું, એવું વગેરે પદ હોય છે તો આવા વાક્યોને આપણે કહીશું સંકુલ વાક્ય. જોઈ લે ઉદાહરણ. તો મિત્રો ઉદાહરણ આપણને આવું આપેલું છે. જેવી માણસની નીતિ હોય, જેવી એવી હોય, એવી જ શાંતિ એના જીવનમાં તેને ઈશ્વર આપે છે. તો મિત્રો અહીં જેવી અને એવી એવું સંયોજક ઉમેરાયેલું છે. બે વાક્યો છે. જો આ મુખ્ય વાક્યને કાઢી લઈએ તો પાછળના વાક્યના ગૌણ વાક્યને સમજવામાં થોડી આપણને મુશ્કેલી પડે છે કે શાંતિ એના જીવનમાં તેને ઈશ્વર આપે છે. તો મિત્રો પાછળનું જે વાક્ય છે તે આગળના વાક્ય ઉપર ડિપેન્ડેડ છે, આધારિત છે. માટે આ મુખ્ય વાક્ય છે, સંયોજક છે અને ગૌણ વાક્ય આપેલું છે તો તેને કહીશું સંકુલ અથવા મિશ્ર વાક્ય. આગળ એટલું, એવું એવા પદનો આપણે ઉપયોગ કરીને વાક્ય જોઈ લઈએ. દુનિયા ભલે ગમે તે કહે પણ મારે મન દીકરી નથી, એ દીકરો છે. તો મિત્રો આને પણ આપણે કહીશું સંકુલ વાક્ય, કેમ કે વાક્યના અંદર એટલું, એવું પદ હોય તો તેવા વાક્યને પણ આપણે સંકુલ વાક્ય કહીશું. તો મિત્રો આ રીતે સંકુલ વાક્યને આપણે ઓળખાણ કરી શકીએ, તેને સમજી શકીએ. તો રચનાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પાડ્યા: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, આને સંકુલ પણ કહીશું, મિશ્ર વાક્ય પણ કહીશું. તેના ઉદાહરણ જોયા, તેની વિશેષતા જોઈ. તો મિત્રો આશા રાખું છું કે તમને વાક્યના આ તમામ પ્રકાર વ્યવસ્થિત સમજાઈ ગયા હશે.
અને મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દાને સરળતાથી સમજી શકું. કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.